એક તરફ સોપારી કિલિંગનો કાળો ખેલ તો બીજી તરફ મસ્કરીમાંથી સર્જાયેલો લોહિયાળ અંજામ। અમદાવાદમાં ચેટ જીપીટીથી નકલી કોન્ટ્રાક્ટ બનાવી લાખોની સાયબર ઠગાઈ અને ભાગીદારીના વિવાદમાં ડેથ સ્ટેટસ બાદ આપઘાતની ચોંકાવનારી કહાની। ક્રાઇમની 4 સનસનીખેજ કહાનીઓ હવે એક પછી એક જોઈશું આજના એપિસોડ અપરાધમાં। નમસ્કાર, હું ઋત્વિજ સોની। શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની। સુરતના ચર્ચિત આસિફ ખાન હત્યા કેસમાં લિંબાયત પોલીસે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે। રસ્તા પર લોહી રેડીને કરાયેલી નિર્મમ હત્યા પાછળ કોઈ સામાન્ય અદાવત નહીં, પરંતુ પડદા પાછળ ખેલાયેલું મોટું કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું હતું। એફએસએલ, એસડીએસ અને પોલીગ્રાફી ટેસ્ટના ખતરનાક ચક્રવ્યૂહમાં આખરે માસ્ટરમાઇન્ડ બિલ્ડર ફસાઈ ગયો। કોન્ટ્રાક્ટ કિલિંગ, બિલ્ડરનો ગુનાહિત ચહેરો, સોપારી કિલિંગનો સનસનીખેજ પર્દાફાશ। તારીખ 13 મે 2026। સુરતના લિંબાયતનો મારુતિનગર રોડ અને રસ્તા વચ્ચે પડેલી એક લોહી લુહાણ લાશ। 26 વર્ષના આસિફ ખાન પઠાણ પર કિલરોએ તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકીને ક્ષત વિક્ષત કરી નાખ્યો હતો। સ્થળ પરથી મળેલી લોહીથી ખરડાયેલી કુહાડી અને ચપ્પુના કવરે સમગ્ર સુરત શહેરમાં સન્નાટો ખેંચી લીધો હતો। પ્રથમ નજરે આ સામાન્ય અદાવતનો કિસ્સો લાગતો હતો, પણ પડદા પાછળ રમાઈ રહી હતી એક મોટી અને ખૌફનાક રમત। હિન્દ ટી સ્ટોર કરીને આવે છે, ત્યાં આસિફ ખાન ઇશરત ખાન પઠાણની હત્યા થઈ હતી, જેની ઉંમર 26 વર્ષ છે। જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલસાદ ઉર્ફે લાલા રઈશ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે સોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ। આ ચારેય જણાએ છે આરોપી। એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી। હત્યા બાદ લિંબાયત પોલીસે એક્શનમાં આવીને ગણતરીના દિવસોમાં હુમલાખોર કલીમુદ્દીન, લાલા રઈશ અને શહેજાદ સિદ્દીકીને દબોચી લીધા। રેકી કરનાર સોએબ મચ્છી પણ જેલના સળિયા પાછળ ધકેલાયો, પરંતુ આ 4 મોહરા માત્ર હાથવગા હથિયાર હતા। આ લોહિયાળ ખેલનો અસલી કિંગપિન હજુ એ પડદા પાછળ છુપાયેલો હતો। માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે। 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી। અમે ઊંડાણપૂર્વક તપાસ કરી। એફએસએલ અને પોલીગ્રાફી ટેસ્ટમાં ખુલ્યું કાવતરાનું કાળું પ્રકરણ। 2.5 મહિના સુધી લિંબાયત પોલીસે ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેલ્સનો તાગ મેળવ્યો। લાજપોર જેલમાં બંધ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ। શંકાની સોય જઈ અટકી જાણીતા બિલ્ડર મોહમ્મદ હાસિમ સિદ્દીકી પર। પોલીસની ખાસ ટીમે સુરત એફએસએલ ખાતે શંકાસ્પદનો એસડીએસ અને ત્યારબાદ કોર્ટની મંજૂરીથી પોલીગ્રાફી ટેસ્ટ કરાવ્યો। સાયન્ટિફિક પુરાવાના આધારે બિલ્ડરનું જુઠ્ઠાણું પકડાઈ ગયું અને કોન્ટ્રાક્ટ કિલિંગની કાળી હકીકત સામે આવી। સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી લાજપોર જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું। એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરસી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું। જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી। 20 ગંભીર ગુનાનો હિસ્ટ્રી શીટર બિલ્ડર આખરે ખાખીના સકંજામાં। 3 ઓગસ્ટે ભાવનાનગરથી ઝડપાયેલો આ બિલ્ડર કોઈ સામાન્ય ગુનેગાર નથી। 2009 થી 2024 દરમિયાન લિંબાયત, ઉધના, સચિન સહિતના મથકોમાં તેની સામે લૂંટ, ખંડણી, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ જેવા 20 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। પૈસાના જોરે કોન્ટ્રાક્ટ કિલિંગ કરાવનાર આ શાતિર ગુનેગાર પર હવે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરાયો છે। 2.5 મહિનાની અથાગ વૈજ્ઞાનિક તપાસ બાદ ખાખી સામે કાવતરાખોર ઝૂકી ગયો છે, પરંતુ સવાલ એ છે કે આ સોપારી કિલિંગ પાછળ હજુ કયા કાળા રહસ્યો છુપાયેલા છે।
સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના પાંડેસરામાં બનેલા સનસનીખેજ હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ થયો છે. કાળી મસ્કરી અને અહંકારની લડાઈમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. પત્ની વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીનો બદલો લેવા બે મજૂર મિત્રો કિલર બન્યા અને સાથીદારને જ મોતને ઘાટ ઉતારી દીધો. મશ્કરીનું લોહિયાળ પરિણામ, દોસ્ત બન્યા કિલર. સુરતના પાંડેસરાના ગંગાબા ફાર્મ નજીક આવેલા ઝાડી ઝાખરામાંથી મળેલી એક લોહી લુહાણ લાશે સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો. માથા, ચહેરા અને કપાળના ભાગે ક્રૂરતાપૂર્વક ઝીંકાયેલા ઘા એ વાતની સાક્ષી પૂરતા હતા કે આ કોઈ સામાન્ય અકસ્માત નહીં પણ નિર્મમ હત્યાકાંડ છે. તપાસ કરતા ઘટના સ્થળે ઓળખ છતી થઈ. મૃતક હતો 26 વર્ષીય મંટુ રામબિલાસ ઠાકુર. વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. પ્રાથમિક તપાસમાં કેસ તદ્દન બ્લાઇન્ડ હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સ્ક્વોડે મોરચો સંભાળ્યો. બાતમીદારોના નેટવર્કથી ભેદ ઉકેલાયો કે આ લોહિયાળ ખેલ પાછળ બીજા કોઈ નહીં પણ મૃતકના જ બે સાથી મજૂર મિત્રો બ્રિજેશ સંતોષભાઈ કહાર અને વિજય બહાદુર રામ ખિલાવન શ્રીવાસ છે. બ્રિજેશની પત્ની તેને છોડીને જતી રહી હતી અને આ જ નબળાઈ પર મૃતક મંટુ વારંવાર અભદ્ર મશ્કરી કરીને તેના ઘા પર મીઠું ભભરાવતો હતો. મરણ જણાનું નામ મિન્ટુ ઠાકોર છે. મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે. હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો. મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી. બાઇક પર લઈ ગયા, લાશ છોડીને ફરાર. અપમાનનો બદલો લેવા માટે બંને આરોપીઓએ ખોફનાક પ્લાન ઘડ્યો. મંટુને મોટરસાયકલ પર બેસાડીને મહાદેવ મંદિર પાસેની અવાવરૂ જગ્યાએ લઈ ગયા, જ્યાં દારૂના નશા અને ઉશ્કેરાટમાં લોખંડની પાઇપ વડે માથા અને છાતીના ભાગે આડેધડ ઘા ઝીકીને મંટુના પ્રાણ પંખેરું ઉડાડી દીધા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઈડ કરી કાલે એને મોટરસાયકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે. સતત બદલો લેવાની આંધળી ગેલછાએ બે મિત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને જેલ ભેગા કરી કાયદાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. આમ મશ્કરીથી શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચ્યો અને હત્યા બાદ આરોપીઓની ફરાર થવાનો પ્લાન ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ નિષ્ફળ બનાવી દીધો. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટના નામે 9,60,000ની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. સાયબર ક્રાઇમે 3 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ ફેક પરચેઝ ઓર્ડર અને સરકારી દસ્તાવેજો મોકલીને વેપારીને વિશ્વાસમાં લીધો અને પૈસા પડાવ્યા હતા. ચેટ જીપીટીથી બનાવટી ઓર્ડર, સિવિલ હોસ્પિટલના નામે લાખોની ઠગાઈ. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નકલી ડેશબોર્ડ, બનાવટી આઈ કાર્ડ અને ચેટ જીપીટીથી જનરેટ કરાયેલા ફેક પરચેઝ ઓર્ડર. સાયબર અપરાધની દુનિયામાં એક નવો ડિજિટલ ચક્રવ્યૂહ હતો, જેમાં મોટા મોટા વેપારીઓ ફસાઈ રહ્યા હતા. ગ્રીન બાયોબેગ્સના ઓર્ડર અપાવવાના બહાને એક જ વેપારી પાસેથી 9,60,000 સેરવી લેવાયા. એમાં જે વિક્ટિમ છે એ પોતે એક ગ્રીન બાયો પ્રોડક્ટ હોય પ્લાસ્ટિક બેગ એ બનાવવાની કંપની ધરાવે છે. તો એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપમાંથી સિવિલ જે હોસ્પિટલ છે એમના પરચેઝ ઓફિસર હોય એવી રીતના એક ઓળખ આપીને
એની સાથે કોટેશન મંગાવવામાં આવ્યું હતું કે આપ જે ગ્રીન પ્લાસ્ટિક બેગ હોય છે એની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત હોય છે તેના માટે અમે આપનું જે અમારો ઓર્ડર છે તો એ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ હોય છે ગવર્મેન્ટના, જેમ પોર્ટલ એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ, એમાંથી અમારે પરચેસ ઓર્ડર જે અપાવવાનો હોય છે તો એના માટે સંપર્ક કર્યો. આ હાઈટેક ઠગાઈ પાછળ કોઈ પ્રોફેશનલ હેકર્સ નહીં પણ મેઘાણીનગરમાં બાળપણથી સાથે ઉછરેલી ત્રિપુટી હતી. માસ્ટર માઇન્ડ બીકોમ પાસ રાહુલ શર્મા અગાઉ ગવર્મેન્ટ પોર્ટલ કન્સલ્ટન્સીમાં કામ કરી ચૂક્યો હતો. ગૂગલ પર સોશિયલ એન્જિનિયરિંગ કરી ટાર્ગેટ શોધવો, બોગસ જીએસટી અને ZED સર્ટિફિકેટના નામે ચાર્જ વસૂલવો અને ફેક બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવા. આ કામમાં તેને 12 પાસ અમન કુશવાહા અને વિપુલ તોમર સાથ આપતા હતા. છેલ્લા 3 મહિનાથી આઈડિયા આવ્યો કે આ રીતના પોતે લોકોને સંપર્ક કરી અને પછી એમની સાથે ફ્રોડ કરી શકે. અને ફ્રોડ કરવા માટે મુખ્યત્વે એ ગૂગલ ઉપર જેમ આ પ્લાસ્ટિક બેગનું હતું તો જે ગ્રીન પ્લાસ્ટિક બેગ એવી રીતના એના મેન્યુફેક્ચરની ડિટેલ સર્ચ કરતો હતો અને પછી એનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને કે જે કંપની મોટી હોય કે જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને વોટ્સએપ માધ્યમે કોન્ટેક્ટ કરતો હતો અને એમને અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ, પ્રોક્યોરમેન્ટ ઓર્ડર, કન્ફર્મેશન ઓર્ડર મોકલતો હતો, જેના માટે ચેટ જીપીટીથી આ બધા ઓર્ડર ક્રિએટ કરતો હતો અને ફેક આઈ કાર્ડ બી બનાવતો હતો અને ત્યારબાદ લોકો સાથે ટ્રાય કરતો હતો. સિરિયલ સાયબર કિલર્સ, 6 થી વધુ વેપારીઓ બન્યા શિકાર. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગે માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં પણ ચાંગોદરમાં 18 લાખની છેતરપિંડી સહિત અન્ય 6 થી વધુ વેપારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. પકડાયેલા આરોપી રાહુલ ગિરિરાજ શર્મા, વિપુલસિંહ નરવીરસિંહ તોમર અને અમન નરેશસિંહ કુશવાહા મૂળ યુપી, MP અને રાજસ્થાનના છે, જેઓ ટેકનોલોજીનો ઉપયોગ ગુનાહિત સામ્રાજ્ય ઊભું કરવા માટે કરતા હતા. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે એમને અલગ અલગ 6 લોકો સાથે આ રીતના ફ્રોડ કરેલા છે. રખિયાલમાં એમની વિરુદ્ધમાં આ પહેલા એક ગુનો નોંધાયેલો હતો. ત્યારબાદ ચાંગોદરમાં બી એક વ્યક્તિ સાથે 18 લાખની છેતરપિંડી કરી. સરકારી કોન્ટ્રાક્ટની લાલચ, ફેક દસ્તાવેજોની જાળ અને વોટ્સએપ પર વિશ્વાસનો ખેલ. સાયબર ક્રાઇમે આ આખા ફેક કોન્ટ્રાક્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે 3 શાતિરોને જેલ ભેગા કરી દીધા છે. પરંતુ સરકારી ઓર્ડરના નામે થતા આવા ડિજિટલ ફ્રોડથી વેપારીઓએ ચેતવું જરૂરી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના સરખેજમાં યુવકના આપઘાત બાદ ચોંકાવનારો વળાંક આવ્યો છે. પરિવારના આક્ષેપ અને યુવકના મોબાઈલમાં મળેલા સ્ટેટસના આધારે પોલીસે પિતા પુત્ર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. એક આરોપીની ધરપકડ થઈ છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. તો જોઈએ ડિજિટલ ડેથ નોટ પાછળનું સત્ય. ડેથ સ્ટેટસ અને ભાગીદારીનો કાળો ખેલ. વોટ્સએપ સ્ટેટસ બન્યું ડેથ નોટ. 3 ઓગસ્ટ 2026 ને વહેલી સવારે 4 કલાક અને 18 મિનિટે વોટ્સएप पर एक स्टेटस अपलोड થાય છે. मेरी मौत की वजह ये दोनों है, मेरा सब कुछ बर्बाद कर दिया. અને તેના થોડા જ કલાકોમાં 28 વર્ષીય સુરેશ સિંહ પુરોહિત ગળે ફાંસો ખાઈને મોતની આગોશમાં પોતાનું જીવન સંકેલી નાખે છે. રાજસ્થાનથી અમદાવાદ રોજીરોટી માટે આવેલા યુવકનો કાળો અંત લાવનાર બીજું કોઈ નહીં પણ તેના જ વેપારી ભાગીદારો હતા. જે ફરિયાદ કરનાર છે તેજપાલ જયસિંહ પુરોહિત, જે મનોજના નાના ભાઈ હોય, જે બંને ભાઈઓ ઉજ્જવલા સર્કલ પાસે સાવરિયા એસેસરીઝ નામની મોબાઈલ એસેસરીઝની લારી ધરાવતા હોય. 3 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા સુરેશસિંહે 1 વર્ષ પહેલા સાવરિયા મોબાઈલ એસેસરીઝમાં કાળુ પ્રજાપતિ અને તેના પુત્ર રાહુલ પ્રજાપતિ સાથે ભાગીદારી કરી હતી. ધંધો બરાબર સેટ થઈ ગયા બાદ પિતા પુત્રની દાનત બગડી. સુરેશને દુકાનમાં આવવાની મનાઈ ફરમાવી, હિસ્સો છીનવી લીધો અને ખર્ચના નામે વારંવાર નાણાંની ગેરકાયદેસર ઉઘરાણી શરૂ કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. જે બાબતે પૈસાની વારંવાર આ કામના આરોપી રાહુલ અને એના પિતા કાળુભાઈ વારંવાર મનોરંજન પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી છેલ્લા થોડાક સમયથી આ કામના મનોરંજન ચિંતામાં રહેતા હોય. જેથી પરમ દિવસે બપોરે 1 વાગ્યાથી તે પોતાની લારી છે જે મોબાઈલ એસેસરીઝ ત્યાંથી નીકળી ગયેલો હોય અને ફરિયાદીએ વારંવાર તેનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા એનો કોન્ટેક્ટ થતો ન હોય. પછી રાતના આવી અને ફરિયાદી મનોરંજનારે પોતાના રૂમમાં જઈ અને હેંગિંગ સુસાઇડ કરી લીધું. આપઘાતની દુષ્પ્રેરણામાં આરોપી પિતા ઝડપાયો.
સતત મળતી ધમકીઓથી માનસિક રીતે ભાંગી પડેલા સુરેશે આપઘાત કરતા પહેલા પોતાના સ્ટેટસમાં સ્થાનિક ધારાસભ્ય પાસે પણ ન્યાયની આખરી ગુહાર લગાવી હતી. ઘટનાના પગલે સરખેજ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી પિતા કાળુ પ્રજાપતિની અટકાયત કરી લીધી છે, જ્યારે ફરાર પુત્ર રાહુલની કાયદાકીય કડીઓ કસવા ચક્રવ્યૂહ રચાયો છે. સુસાઇડ કરતા પહેલા તેમણે પોતાના મોબાઈલનો સ્ટેટસ અપલોડ કરેલ. એ સુસાઇડમાં તેણે આ કામના આરોપી કાળુભાઈ પ્રજાપતિ, તેમના પુત્ર રાહુલ કાળુભાઈ પ્રજાપતિ બંનેના ફોટા મૂકેલ છે અને એમાં સુસાઇડ સ્ટેટસમાં એવું લખેલ છે કે આ બંને મારી જિંદગી બરબાદ કરી દીધી છે અને તેમના ફાધરને અને એવો મેસેજ કરેલ છે કે મને મારો ન્યાય અપાવો અને આ બે વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લેવા. એમાં એણે એના ફાધરને તથા રાજકારણીને એવો મેસેજ આપેલ છે કે આ કામને મને પૂરતો ન્યાય અપાવજો. મોબાઈલમાં મુકાયેલી એ આખરી ચીઝ આખરે કાયદાના દરવાજા સુધી પહોંચી છે, પરંતુ શંકાની સોય એ પણ છે કે શું માત્ર ભાગીદારીના પૈસા જ કારણ હતા કે પછી કોઈ ઊંડું કાવતરું. અમદાવાદથી દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. એવી ગેંગ કે જે ખાખીદારીઓને થાપ આપવામાં માહિર છે, પરંતુ ટેકનોલોજીને નહીં. ખાખી વર્દીધારીઓએ 2 દિવસમાં 600 થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને એક ગેંગનો પર્દાફાશ કર્યો કે જેઓએ આચરેલા 8 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાથે જ 2 આરોપીઓ દબોચાઈ ગયા. મધરાત્રે કાળો ખેલ, 600 સીસીટીવી, 100 હોટલ અને ખંડિત સલ્તનત. મધરાતનો અંધકાર, ચહેરા પર નકાબ અને હેલ્મેટ અને હાથમાં તાળા તોડવાના કટર. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સિરિયલ હાઉસ બ્રેકિંગ કરીને આતંક મચાવનારી કુખ્યાત ચીખલીગર ગેંગ આખરે પોલીસના હાઈટેક જાળમાં ફસાઈ ગઈ. 8 ઘરફોડ ચોરી, 51 લાખનો સફાયો. ખંભાત નડિયાદની હિસ્ટ્રી શીટર ગેંગ. ખંભાત અને નડિયાદથી આવીને બંધ મકાનોની રેકી કરવી અને મિનિટોમાં તિજોરીઓ સાફ કરી દેવી એ આ શાતિર ચોરોની તાસીર હતી. રામોલ, વટવા, જીઆઈડીસી અને અમરાઈવાડીમાં 51 લાખથી વધુની ધાડ પાડનારા ગેંગને ટ્રેસ કરવા માટે પોલીસે અમદાવાદથી સુરત સુધીનું મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. માત્ર 2 દિવસના સમયગાળામાં રામોલ પોલીસની ટીમ, વટવા જીઆઈડીસીની ટીમ અને ઝોન 8 એલસીબીની ટીમ ના કુલ આશરે 50 સભ્યોએ મળીને અલગ અલગ 600 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલીગર ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા સાઇન બાઇક હતું તે ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે. અજયસિંહ ઉર્ફે ઈલો પકડાયો. સુરતની હોટેલોમાંથી અર્જુન જબ્બે. ગેંગનો મુખ્ય સૂત્રધાર અજયસિંહ ઉર્ફે ઈલો સરદાર ખંભાતથી પકડાયો, જ્યારે તેનો શાતિર જાગૃત અર્જુન બંજારા સુરત ભાગી ગયો હતો. રામોલ પોલીસે સુરતમાં રેલવે સ્ટેશન નજીકની 100થી વધુ હોટેલોમાં દરોડા પાડી અર્જુનને દબોચી લીધો. પકડાયેલા બંને આરોપીઓ સામે ગુજરાતભરમાં 23થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર, ઉંમર વર્ષ 31, ખંભાતના રહેવાસી છે. તેઓને ખંભાત ખાતેથી સૌથી પહેલા એરેસ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ તેઓની માહિતી આધારે અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બીજા જે આરોપી છે જેનું નામ છે અર્જુન સન ઓફ રાહુલભાઈ બંજારા, જેઓ 29 વર્ષના છે, નડિયાદના રહેવાસી છે. તેઓને સુરત ખાતેથી રેલવે સ્ટેશનની નજીક અલગ અલગ 100 જેટલી હોટલો ચેક કરીને તેઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે. અને આ જે ગુનાના અન્ય જે ત્રીજા આરોપી છે જે વોન્ટેડ છે તેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ કાલુસિંહ સરદાર. તેઓ પણ મૂળ ખંભાતના રહેવાસી છે. પોલીસે દબોચેલા બંને આરોપીઓ સહિત તેમના એક ફરાર સાગરીતનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આરોપી અજય સામે 9 જેટલા ગુના દાખલ છે, જ્યારે અર્જુન સામે 14 ગુના નોંધાયેલા છે. તો વોન્ટેડ એવો શેરસિંહ સામે 3 ગુના નોંધાયેલા છે. વોન્ટેડ શેરસિંહની શોધખોળ ચાલુ.
ચોરી કરીને જ ગુજરાન ચલાવતી આ ખતરનાક ગેંગના 2 સાગરીતો હવે લોકઅપના સળિયા ગણી રહ્યા છે, જ્યારે ફરાર આરોપી શેરસિંહ સરદારને પકડવા માટે અલગ અલગ ટીમો સક્રિય કરાઈ છે. તેઓ પાસેથી જાણવા મળેલ છે તે અનુસંધાને તેઓ ખંભાતથી અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરવાના નામે આવીને પહેલા રેકી કરતા, ઘર આઈડેન્ટિફાઈ કરતા અને ત્યારબાદ અન્ય સભ્યો સાથે મળીને આ જે ઘરફોડ ચોરીની ઘટનાઓ છે તેઓને અંજામ આપતા હતા. 600 થી વધુ સીસીટીવીની કડીઓ, 100 થી વધુ હોટલની તપાસ અને પછી ખંભાતથી સુરત સુધી પોલીસની તપાસ. આ સમગ્ર ઓપરેશનમાં રામોલ પોલીસે ચીખલીગર ગેંગના 2 આરોપીઓને ઝડપી 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. હવે પોલીસની નજર ગેંગના ફરાર આરોપી શેરસિંહ પર છે, જેની ધરપકડ બાદ અમદાવાદમાં થયેલી વધુ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ગોપીપુરામાં 23 લાખની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલાયો છે. 250 થી વધુ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ માલેગાંવ સુધી પહોંચી અને રીઢા ચોરને ઝડપી લીધો. જુઓ ચોરીનો માલ ક્યાં છુપાવ્યો હતો અને કેવી રીતે આખો ખેલ ખુલ્યો. ગોપીપુરામાં 23 લાખની ચોરી, 12 ગુનાનો રીઢો ગુનેગાર પકડાયો. મધરાતે તાળા તોડીને તિજોરીઓ સાફ કરતો આ 24 વર્ષનો નવયુવાન કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ 12 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂકેલો રીઢો કુખ્યાત ચોર અબ્દુલ રહેમાન શેખ છે. 1 ઓગસ્ટ 2026ના રોજ સુરતના ગોપીપુરામાં 23 લાખની મત્તા પર હાથ ફેરો કરીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા આ શાતિરને પોલીસે આખરે દબોચી લીધો છે. 250 સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ, માલેગાંવથી આરોપી ઝડપાયો. ગોપીપુરામાં ઘરના પ્રથમ માળે કબાટ તોડી સોના ચાંદીના કિંમતી દાગીના અને રોકડ સરકાવીને આરોપી રફુ ચક્કર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ અઠવાલાઇન્સ પોલીસે 250 થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસી નાખ્યા. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી લોકેશન માલેગાંવ મળતા જ પોલીસે દરોડો પાડીને આરોપીને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો. આ લોકોએ લગભગ 250 થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જે પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે. સો એમને ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા. ગાંધીબાગની ઝાડીઓમાં છુપાવ્યો માલ, 100% 23 લાખનો મુદ્દામાલ જપ્ત. ઝડપાયેલા અબ્દુલ રહેમાને પોલીસને ચક્રાવે ચઢાવવા માટે 23 લાખનો મુદ્દામાલ મહારાષ્ટ્ર લઈ જવાને બદલે સુરતના ગાંધીબાગ પાસે આવેલી ઝાડીઓમાં છુપાવી દીધો હતો. પોલીસે પંચનામું કરીને તમામ સોના ચાંદી અને રોકડ જપ્ત કર્યા છે. માત્ર 24-25 વર્ષની ઉંમરે છૂટક મજૂરીની આડમાં આ ચોર 2019 થી 2026 સુધીમાં 12 જેટલા ગુના આચરી ચૂક્યો છે. આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે. એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા. બટ એમના ઉપર 2019 થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે. તેરા તુજકો અર્પણ હેઠળ મળશે માલ, રીઢા ચોર સામે કડક કાર્યવાહી. અઠવાલાઇન્સ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. કોર્ટની પ્રોસિજર પૂરી થયા બાદ તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ તમામ 23 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવશે, જ્યારે કુખ્યાત ચોર અબ્દુલ રહેમાન સામે ખાકીનો સકંજો વધુ મજબૂત કરાયો છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ પીસીબી પોલીસે વિદેશી દારૂના કાળો કારોબાર ચલાવતા એક શાતિર આરોપીની ધરપકડ કરી છે. 65 થી વધુ ગુના આચરી ચૂકેલો આ આરોપી પોલીસથી બચવા માટે ડિજિટલ રસ્તો અપનાવતો હતો. બોગસ જીએસટી બિલ અને એપ્લિકેશનના સહારે ચાલતી દારૂની હેરાફેરીનો આખરે પર્દાફાશ થયો છે. જીએસટી એપથી દારૂની તસ્કરી, 65 ગુનાનો હિસ્ટ્રી શીટર, 65 થી વધુ ગુનાહિત કારનામા અને રાજકોટ પ્રોહિબિશનના 7 કેસમાં વોન્ટેડ.
આ છે યાકુબ મૂસા મોટાણી. રાજકોટ પીસીબી પોલીસે કાયદાના હાથ લંબાવીને આ ખતરનાક રેકેટિયરને દબોચી લીધો છે. 4 વર્ષથી દાદરા નગર હવેલીમાં ફ્લેટ ભાડે રાખીને બેઠેલો આ બુટલેગર પોલીસની નજર ચૂકવીને રાજકોટ સુધી વિદેશી દારૂનો કાળો અડ્ડો ચલાવતો હતો. રાજકોટ શહેરના 7 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મૂસા મોટાણીને પકડવામાં આવેલ છે. આ જે આરોપી છે એ આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો. એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે. આ આરોપી દારૂની તસ્કરી માટે કોઈ સામાન્ય રસ્તો નહીં પણ હાઈટેક મોડસ ઓપરેન્ડી વાપરતો હતો. મોબાઈલમાં જીએસટી ઇનવોઇસ મેનેજર એપ્લિકેશનથી નકલી બિલ જનરેટ કરતો. ખુશ્બુ બ્યુટી કેર અને બીટી બિગ બજાર જેવા બોગસ નામે પાર્સલ તૈયાર કરી લાલજી મૂળજી અને એસીપીએલ ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ રાજકોટ મોકલતો હતો. એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો. અને એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી જ્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સ સપ્લાય કરતો હતો. 8 મોબાઈલ ફોન જપ્ત. બુટલેગરના સિન્ડિકેટ પર એફએસએલની નજર. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી વાઇન શોપમાંથી નાનો જથ્થો ખરીદી ભેગો કરતો અને રાજકોટમાં રિસીવરોને મોકલતો. પીસીબીએ તેની પાસેથી 8 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જે હવે એફએસએલમાં મોકલાશે. આ સિન્ડિકેટમાં ટ્રાન્સપોર્ટરોની સંડોવણી અને મુખ્ય સપ્લાયરો અંગે પણ ખાખીનો સકંજો કસાશે. મોટાભાગનો જે દારૂ છે આજુબાજુની વાઇન શોપમાંથી લીગલી ખરીદેલો છે નાના જથ્થાઓમાં અને એકાદ એનો મોટો સપ્લાયર છે એ ઇલીગલી એમને ખરીદેલો છે, એનું નામ ખોલવામાં આવશે. એ જે આરોપી છે એની પાસેથી 8 મોબાઈલ ફોન જે કબજે કરવામાં આવેલ છે એ એફએસએલમાં મોકલવામાં આવશે અને એનો જે ઓરિજિન ક્યાંથી થયો છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં. ટ્રાન્સપોર્ટની બિલ્ટી, ખોટા જીએસટી બિલ અને પાર્સલ મારફતે દારૂની ડિલિવરી, આ આખી સિસ્ટમમાં હવે પીસીબીને વધુ મોટા નેટવર્કની આશંકા છે. ડિજિટલ કાવતરાના આધારે ચાલતા દારૂના કાળા કારોબારનો અંત આવ્યો છે, પણ સવાલ એ છે કે આ હાઈટેક નેટવર્કમાં હજુ કયા મોટા નામો ખુલે છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું.